નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર ઉપર। જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં 108 ઇમરજન્સી ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ઓલ ઓવર ગુજરાતમાં વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તેના વિશે જાણીશું। સૌપ્રથમ આપણે જાણીએ કે કયા કયા જિલ્લામાં આ ભરતી છે। અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, કચ્છ, ગોધરા પંચમહાલ, વલસાડ, મહેસાણા, સાબરકાંઠા, જૂનાગઢ, જામનગર અને ગાંધીધામ કચ્છ। હવે કઈ કઈ જગ્યા પર ભરતી છે તેની વાત કરી લઈએ। સૌપ્રથમ ડ્રાઈવર છે, બીજું છે મેડિકલ ઓફિસર, ત્રીજું લેબ ટેકનિશિયન અને ચોથું લેબર કાઉન્સિલર। સૌપ્રથમ આપણે ડ્રાઈવરની વાત કરીએ, જેની લાયકાત ધોરણ 10 પાસ હોવું જોઈએ, સાથે 5 વર્ષ જૂનું HMV લાયસન્સ ધરાવતો હોવો જોઈએ અને 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, જેની એજ લિમિટ 35 વર્ષ રાખવામાં આવેલી છે, એટલે 35 વર્ષથી વધુ નહીં। ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર રહેવો જોઈએ ઉમેદવાર। તેવા ઉમેદવારે આ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે। ઇન્ટરવ્યૂની તારીખ 3 સપ્ટેમ્બર 2024 છે, જેનો સમય સવારે 10 થી 2 વાગ્યા સુધીનો રહેશે। હવે ઇન્ટરવ્યૂના સ્થળ જાણી લઈએ। અમદાવાદ માટે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ। બીજું છે વડોદરા માટે 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, SSG હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા। ત્રીજું છે સુરત 108 ઓફિસ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સી કેમ્પસ, જીઓ પેટ્રોલ પંપની સામે, માંડવી, સુરત। ચોથું છે ભાવનગર 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર। પાંચમું છે રાજકોટ 108 ઓફિસ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ST બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ। અને છઠ્ઠું છે કચ્છ 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ ખાતે ડ્રાઈવરની ભરતી આવેલી છે। આ ટોટલ 6 જગ્યા પર ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે ડ્રાઈવર માટે। હવે બીજી બધી પોસ્ટની વાત કરીએ। બીજું છે મેડિકલ ઓફિસર, જેની લાયકાત ઉમેદવાર BHMS કાં તો BAMS કરેલું હોવું જોઈએ અને અનુભવી અને બિનઅનુભવી બંને માટે આ ઇન્ટરવ્યૂ છે અને ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ ઉમેદવાર। ત્રીજું છે લેબ ટેકનિશિયન, જેની લાયકાત MLT અથવા તો DMLT કરેલું હોવું જોઈએ, અનુભવી અને બિનઅનુભવી બંને માટે આ ઇન્ટરવ્યૂ છે અને ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ ઉમેદવાર। ચોથું છે લેબર કાઉન્સિલર, જેની લાયકાત MSW કરેલું હોવું જોઈએ, અનુભવી અને બિનઅનુભવી બંને માટે આ ઇન્ટરવ્યૂ છે અને ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ, જેની ઇન્ટરવ્યૂની તારીખ 4 સપ્ટેમ્બર 2024 છે અને સમય સવારના 10 થી બપોરના 2 વાગ્યા સુધી। હવે કઈ કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ છે તેની વાત કરી લઈએ। પહેલું છે વડોદરા 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, SSG હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા। બીજું છે ગોધરા પંચમહાલ 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન 1, ગોધરા પંચમહાલ। ત્રીજું છે વલસાડ 108 ઓફિસ, બ્લોક નંબર 2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ, વલસાડ। ચોથું છે મહેસાણા 108 ઓફિસ, રામોસન અંડરબ્રિજ, રામોસન સર્કલ, મહેસાણા। ચોથું છે સાબરકાંઠા 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા। છઠ્ઠું છે જૂનાગઢ 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જૂનાગઢ। છઠ્ઠું છે ભાવનગર 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સરટી હોસ્પિટલ, ભાવનગર। સાતમું છે જામનગર 108 ઓફિસ, પેટ્રોલ પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નજીક, જામનગર। આઠમું છે કચ્છ 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ ખાતે તારીખ 4 સપ્ટેમ્બર 2024ના રોજ સવારના 10 થી 2 વાગ્યા સુધી આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે। જે કંઈ ઉમેદવારો આ લાયકાત ધરાવતા હોય તેવા ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે।
વધુ માહિતી માટે તમારે ફોન નંબર આપેલો છે જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.